તો હર હર મહાદેવ મિત્રો, સ્વાગત છે તમારો આપણા નવા એક બ્લોગમાં। તો મારી હોન્ડાનું ટાયર વચમાં જ પંચર થઈ ગયું એટલે એને ગેરેજે મૂકી દેવી પડી, પણ મારે જાઉં એટલે હું મારા ભાઈની હોન્ડામાં હબડક કરીને બેહીને પહોંચી ગયો આડેહર સમૂહ લગ્નમાં। એ પછી મસ્ત અમારું સ્વાગત થઈ ગયું અવરાઠું જોઈને। અને હું તો ચાયનો મોટો કેટલો દેખાણો, અને ચાય પીધા વગર હું રહું એવું તો થાય જ નહીં, એટલે 2-4 ગલા ઠપકારી લીધા। અને આડેહર સમૂહ લગ્નમાં ગોસ્વામી સમાજના મોટા મોટા આગેવાનો પણ આવેલ હતા। અને નવીનપુરી બાપુ પહેલી વાર આપણા બ્લોગમાં આવેલ છે, ખૂબ ખૂબ આભાર બાપુ। જગતની એક પણ એવી દીકરી નહીં હોય જેણે પોતાના બાપને નહીં સાચવ્યો હોય। પોતે ઉંમરમાં નાની હોય છે પણ સમજમાં મોટી હોય છે। પોતે ભૂખી રહીને બાપને પહેલા ખવડાવનાર દીકરી પાછળ લાખો રૂપિયાનો કર્યાવર પણ નાનો જ પડે। પોતાની મનગમતી વાનગી ખાવા બેસનાર દીકરી સૌ પહેલા માને પૂછે છે કે પપ્પા માટે આ વાનગી રાખી છે ને। રાત્રે પોતે પથારીમાં સૂઈ બાપને પલંગ કે ખાટલામાં સુવાડતી દીકરીનો ઓરતો કયા બાપને ન આવે। બાપના દરેક સવાલનો જવાબ તેની પાસે એક જ હોય છે, ચાલશે, ભાવશે અને ફાવશે। ક્યારે કોઈ માંગણી નહીં, માત્ર લાગ। દીકરી વગરના કમનસીબ બાપને જો 10 મિનિટ માટે સદૃશ્ય બનવું હોય ને તો તેના માટે અહીં જાવી। કોઈને પણ દીકરીને સાસરે વડાવવામાં આવતી હોય ને ત્યારે માત્ર 10 મિનિટ તમારા કાર કે સ્કૂટરને બાજુમાં ઊભું રાખીને પણ એ દ્રશ્ય જોજો। તમે આપેલી 10 મિનિટ નહીં પરંતુ તમારા 10 દિવસ સુધરી જશે। મારે દીકરીઓને કહેવું છે કે ક્યારેક તો પાછું વળીને એ મા-બાપના ચહેરાઓની સામે જોજો જેમણે 20-20 વર્ષ સુધી તમને મોટી કરી, તમને આ સમાજની સમક્ષ અડીખમ ઊભી રહે એ માટે તૈયાર કરી, અને તો માત્ર 20 મહિનાના કે 20 દિવસના પ્રેમ માટે એ મા-બાપને છોડીને ભાગે છૂટી। એ દીકરી માટે કદાચ એ સહેલું હશે, પણ જ્યારે આવા કિસ્સા આપણી આજુબાજુ બને છે ને ત્યારે આપણા મા-બાપ ચોક્કસ એવું વિચારવાના કે આમની દીકરી સાથે થયું એ મારી દીકરી સાથે ન થાય, અને એના કારણે એ પોતાની દીકરીને સ્વતંત્રતા નથી આપતા। સમાજનો દીકરો છું, સમાજ માટે સક્ષમતા આપી છે, એટલે જ્યાં સુધી સક્ષમ રહીશ ત્યાં સુધી કાર્ય કરીશ।